ગામની સરપંચની ચૂંટણી 300 નું મતદાન ને 150 ઉમેદવાર, ગામ હલવાનું. આમાં મત દેવો કોને? પોતાને શીકા મારવા. ગામમાં ફાફલા થોડાક વડીલો હારા હતા ને, એને કીધું એ ભાઈ આ ગામમાં હોળી હળગાવી રહેવા જો બાપા, બિનહરીફ સરપંચ કરી નાખો. એ બોલે કે એમ થોડા ફોર્મ પાછા ક્યાંય. બોલે કે ભાઈ તમારા બાપા પાછા ક્યાંય લઈ, પણ અમારે કઈ કરવું નથી એવું. કોઈ માન્યું જ નહીં સ્વામીજી. એટલે પછી ઓલા વડીલે શું કીધું, ગામમાં એક જૂનો કવો હતો બાંધેલો સરસ મજાનો, એમાં વરત નાખ્યો દોરડું, અને પછી કીધું જેને સરપંચ થાવ એ ઉતરો. અને ક્યારે તો એ ઉતરે જ. આમાં એટલા ઉમેદવારોને હજી તમે કયો અહીંયા થાંભલે ચડી જાય ગયો. અત્યારે તમે જેમ કે એમ કે જેને સરપંચ થવું એમાં ઉતરો કવામાં. કવો મોટો હતો, જળુમ કવો. બધા ઉમેદવારો હર હટ કરતા દોરડા લઈને ઉતર્યા. અને પછી બધા ઉતરી ગયા ને પછી ગામે દોરડું કાઢી લીધું બહાર. પછી અંદર ડોકાઈને કીધું કે એ સને ચૂંટણી નહીં, આમાંથી જે પેલો બારો નીકળે અમારો સરપંચ. જય સ્વામિનારાયણ. હવે શું કરવું? એક હરખો પાછો સ્વામી બાંધેલો કહો, કઈ નખોણિયા લાગે એવું હતું નહીં. અને મારા વાલીડાએ કવાની તળિયે મીટિંગો કર્યું. બોલ્યો શું કરશું નાથા? કે ટેકા જાહેર કરો, બીજું હું. એમાં એક કહદાર હતો, એને કીધું કે એક જણાને કીધું કે દિવાલે ઉભો રહી છે ને કોરે તો 5000 આપો. તો ઓલો ઉભો રહ્યો. બીજાને કે એની માથે ખંભા ઉપર પગ દઈ અને ઉભો રહી જા 10000. ત્રીજાને કે એની માથે પગ દઈને ઉભો રહી જા 50000, 60000, 70000. છેલ્લે એક બાકી હતો ને કીધું બધાની માથે પગ દઈને ઉભો રહી જા એટલે તને 2 લાખ રૂપિયા આપવા. ઓલો ઉપર વયો ગયો હાવ. પછી જેને સરપંચ થાવથી બાવડા પકડીને સડતો હતો, અડધે પગ્યો તો હેઠે હતો ને એને વિચાર આવ્યો કે ઓલો ઉપર ઉભો નથી, કોઈનો ભાર, અને 2 લાખ, અને આખી પેનલનો ભાર મારે ખંભે, મને મૂળ 5000. અને હેઠેલી રાઈડ નાખી કે હું મારો ટેકો પાછો ખેહું છું કરતો. આ 5-5 વર્ષે આમણામાં આવ્યા કરવાનું. આપણે બહુ બળિતરા કરવી નહીં ભાઈ, કારણ કે આ લોકોને બીજું કઈ કામ છે નહીં. 5 વર્ષ પછી 5 વર્ષમાં બીજો ધંધો નથી. એક ભાઈ મને હમણાં પૂછ્યું હતું મનમોહનસિંહ બાપામાં મોદી સાહેબમાં બેમાં ફેર હું? મેં કાંઈ જાજો ફેર નથી. ઓલો કાંઈ બોલતો નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી. બાકી ઈના ઈ છે હલવાણા આપણે.